હેલો ગાઈસ, તો તમારા બધીનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, જય ગુજરાત. ને બધા કેમ છો? મજામાં જ છો ને? કારણ કે મારા બ્લોગ જોતા એ મજામાં જ હશે. તો આપણી ગાડી નહીં, એ તો અમારી જાન હે. તો આપણે જઈએ છીએ ઉના, કારણ કે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે ને વાળનું સેટિંગ કરાવવાનું છે, એટલે ઉના જાય છે. દેખો ગાઈસ, આ દૂધની ડેરી છે. એ ડોરા ડોરા પાણી કહા છે આયા? કારણ કે વરસાદ ચાલુ હતો કે નહીં આખી રાત, એ પાણી આવી ગયું. ચાલો નીકળીએ. કલ્પેશભાઈ જો એનું ખાલી શર્ટ જો તમે, તો ચાલો. ગાઈસ, વિડીયોમાં બન્યા રહેજો. દેખો ગાઈસ, આપણે આવી ગયો તો ફોનમાં વાત કરતા અત્યારે તો ઊંડા બુકો આવી ગયા છે. એમ જ કરવાનું ગાડી બંધ રાખતો એવું કાંઈ નહીં. ગાડી નથી બધા આવતું આપણે જવા દે ને. બધા કોમ્પ્લેક્સ કામ કા કરે છે એટલું તો કા કમ્પ્લેક્સ કામ કરે. વરસાદ પણ ચાલુ થઈ ગયો. આ ફોનમાં મંડાળો વરસાદ ચાલુ છે. વાળ કટિંગ કરાવી નથી, પછી મળીએ. આપણે હેર કટિંગ કરીને નીકળી ગયા છે, એ જોઈ શકો. કલ્પેશભાઈ કરાવી નથી. દેખો ગાઈસ, હવે આધાર કાર્ડ લિંક કરાવવા જવાનું છે, તો ચલો
મળીએ ના છે. તો ગાઈસ આપણું કામ થઈ ગયું છે, આવી ગયા છે આપણે મોલવે. તો હવે નીકળવાનું છે ઘરે, તો ચાલો મળીએ ઘરે જઈને. તો ગાઈસ આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા, આપણે જવાનું છે સગાઈમાં, કારણ કે ગામમાં એક જગ્યાએ સગાઈ આવે છે ને ત્યાં જવાનું છે. હા ભાઈ નાતા હતા. હા ભાઈ મારો એડિટર છે, એ ભાઈ વિડીયો એડિટર છે, કારણ કે આપણા વિડીયો છે ને ત્યાં સુરેશભાઈ છે ને એડિટ કરે, આપણે નથી ફાવતું એડિટિંગ કરવાનું, એટલે ઓછું ફાવે. તો ચાલો આપણે જવાનું છે ગામમાં. બારિશ બી રૂક ગઈ, વરસાદ એ બંધ થઈ ગયો, અને ઉના હતા ને ત્યાં જ વરસાદ તો ત્યારે જ બંધ થઈ ગયો છે. તો ચાલો અત્યારે કેટલા વાગ્યા? અત્યારે વાગી ગયા છે 2:30. ખાલી ચા બા પી અને નીકળીએ. તો ચાલો મળીએ પછી. ગાઈસ હું પૂકી ગયો છે મોટા ડેસર, કારણ કે અમારે બાજુમાં જ છે. જો ગાઈસ આ માંડવા છે, હું અત્યારે મારા માસીની ઘેર છે, ત્યાં સામે ઘર છે ને ના ચગાઈ આવે. ચેક કરો, આ તો વિક્રમ ઠાકોર છે. કારણ કે અમે ધાબા ઉપર આવીને બેઠા છે, બીજા બધા તો યથા હે. સગાઈ में है भाई अपने ધાબા પર ચડવા થોડા કે દેખો ગાઈસ. ચાલો મળીએ પછી. ગાઈસ આપણે આવી ગયા છે ચગાઈ માલિક ઘરે. હવે આપણે આટા મારીએ છીએ. देखो गाइस इसमें गुलाब हो गए, वो दाड़म देखो क्या लुक है. गाइस अंदर जाइए, कल्पेश भाई ने शू करे. देखो ખાલી શું ખાવી દો. हाँ एडिटर है, આ ત્રિભાઈ લવર છે, અને તો તમે વરતતા જ. ગાઈસ હાલો મળીએ પછી. તો ગાઈસ અત્યારે આપણે ઘરે પૂકી ગયા છે, કારણ કે ગામમાં માવા લેવા જવાના હતા, એ બધું કામ સાડાવટી કરવાનું હતું. અત્યારે કંઈ જવાનું નથી, હવે વાગી જશે 6:30. હવે ઘરેથી અત્યારે ન જવાનું હોય, અત્યારે ઘરે આવી ગયા હોય એટલે પછી ઘરે કંઈ ન જવાનું. અત્યારે આજનો બ્લોગ ગમ્યો હોય પછી કમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો બ્લોગ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ ત્યારે નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય ગુજરાત, બાય.